નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત સફર ગુજરાત એટલે કે ખેડૂતોની ચેનલ, એની અંદર આપણે નવી નવી ખેતીના પાક વિશેની માહિતી લઈને આવતા જ રહીએ છીએ. તો આજે આપણે એવા ખેડૂતની મુલાકાત કરવાની છે કે જેને તમાકુની ખેતી કરી અને એમાં નુકસાનીનો એમના કંઈ પ્રોબ્લેમના લીધે તમાકુની અંદર બહુ મોટું નુકસાન આવેલું છે. તો આપણે ખેડૂતનો પરિચય લઈશું અને ખેડૂત જોડે વાત કરીશું કે તમારા આ તમાકુની અંદર નુકસાની પોતાના ભૂલના લીધે કે કોઈ કંપનીના ભૂલના લીધે આ તમાકુમાં એમને જે નુકસાની થઈ છે એ ખેડૂતનો સૌ પ્રથમ પરિચય લઈશું અને પછી આગળ વધારીશું. તો ખેડૂત ભાઈ, તમારો પૂરો પરિચય પહેલા અમારા ખેડૂત ભાઈઓને આપો. મારું નામ પ્રવીણભાઈ પટેલ, ગામ માધુપુરા. તમારો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 73 984 61 8 15. તો ખેડૂતભાઈ, મારા તમને પહેલો પ્રશ્ન એ જ છે કે તમે કેટલા વીઘાની અંદર તમાકુનું વાવેતર કર્યું? આ 1.25 વીઘો જમીન. 1.25 વીઘામાં તમાકુનું વાવેતર કર્યું. કેટલા સમય થયો આ તમાકુ વાય? આ 1 મહિનો 3 મહિના 8 દાડા. તો ખેડૂતભાઈ, આ પ્રવીણભાઈ ખેડૂત છે, એમને 3 મહિના 8 દિવસ થયા તમાકુ વાય. તો પણ તમે અત્યારે જોઈ શકો છો કે તમાકુની હાલત કેમ આ રીતે થઈ છે. તો આપણે ગમે તેટલી મહેનત કરતા હોય પણ થોડી ઘણી પણ આપણે ભૂલ થતી હોય, ઘણા ખેડૂતોને પણ થતી જ હોય છે. તો એમનું નુકસાની કઈ રીતના આવી એ આપણે ખેડૂત જોડે પૂરી ચર્ચા કરીશું. તો પ્રવીણભાઈ, તમારે આ પ્રોબ્લેમ તમાકુ વાય તો આ પ્રોબ્લેમ કઈ રીતે બન્યો? આ પ્રોબ્લેમ બન્યો, મેં નિંદોમણની દવા નાખી, એમાં હું મફળીની દવા લાવ્યો તો નિંદોમણની. એટલે મને એમ લાગ્યું કે આ પાક રહ્યો ને એ મફળીનો અને આર્યો બે એક જ કહેવાય, પત્તું એક જ આવે. એટલે મેં એરિયે દવા મારી મફળીની વધેલી, તે ડોકાનો વિકાસ થયો નહીં. પછી મેં 2 થી 3 વખત ચોળી તમાકુ વેચાતી લાઈ પણ તોય પણ ના ઉછરી, તે ના જ ઉછરી. મહેનત બહુ કરી મેં, રોપડી સુધી ખેંચી હાથે, પણ તોય ઉછરી નહીં. એટલે હવે ભગવાન ભરોસે છોડી દીધું. તો ખેડૂત મિત્રો, આ પ્રવીણભાઈ ખેડૂત છે, એમને 3 મહિના થયા તમાકુ વાય. એમને જ્યારે આપણે તમાકુ વાવીએ છીએ એ વખતે એમને પેન્ડી મિથાઇલ નાખી હતી અંદર. પેન્ડી મિથાઇલ બી નાખી હતી. આપણે નિંદામણ માટે દવા નાખીએ છીએ. સાથે એમને જે આપણે મફળીની અંદર નિંદામણ મારવા માટે જે મફળીમાં આપણે દવા નાખીએ છીએ અને એ દવા મફળી ઊભી રહે છે અને બીજું બધું નિંદામણ સાફ કરતી હોય છે. તે એમને ભૂલથી એ દવાનો બી બે ભેગી કરી અને એમને પાણીની અંદર છોડી. પાણીની અંદર છોડી એટલે નિંદામણ બી બળી ગયું અને તમાકુનો કોઈ વિકાસ થયો નહીં. જેથી લીધે એમને 3 વાર તો આ તમાકુ નવાસરથી રોપ વેચાતો લાવીને એમને આ તમાકુનો ઉછેર કરવાનો પ્રયત્ન કર્યો. પણ હજુ સુધી મને લાગતું નથી કે આ તમાકુમાં કંઈ થયું નથી. એના પછી પ્રવીણભાઈ, તમે શું પ્રોસેસ કરો? તમને નુકસાન તો આવી જ ગયું. અંદાજે તમને કેટલું નુકસાન આવી ગયું આમાંથી? 20 થી 25 હજાર. તો ખાતર બી તમે પહેલા શેડ કરાવી એ વખત ખાતર બી આપ્યું હતું? કેટલું ખાતર આપ્યું હતું? શું ખાતર? આખું થેલી આપી હતી, ડીએપી ની. તો ખેડૂત મિત્રો, અમને એક ડીએપી ની થેલી નાખી હતી આ પૂર્ણા વીઘાના ખેતરની અંદર. અને બીજી દવાઓ બી તમે જે ઓમિક એસિડ નાખ્યું છે, 19 સાટ્યું, એ બધું અમારા ખેડૂત મિત્રોનો કે મેં આટલો ટોટલી ખર્ચો કર્યો તો પણ તમાકુ કોઈ ફરક પડ્યો નથી. તો પણ કહેવત છે ને કે ખેડૂતનો દીકરો કોઈ દિવસ હાર માનતો નથી. તો પ્રવીણભાઈએ એના માટે એ નુકસાની કાઢવા માટે તમે અત્યારે શું પ્રોસેસ કરી રહ્યા છો આ ખેતરની અંદર એ અમારા ખેડૂત મિત્રોને પૂરી માહિતી આપો. અત્યારે પ્રોસેસ એ કરું હું કે એક વખત રોપડી હાથે ખેંચી નાખી અને પછી નીંદી નાખ્યું. અને પછી હવે ભટ્ટા, ચોળી, ગવાર આવું બધું અંદર ડોકા ગાલેલા જ છે, તમે જોઈ શકો છો. જુઓ, એટલે આ બધું કોશિશ કરી કીધું કોઈ કરતા કુદરત રાજી રે અને ખર્ચામાંથી નીકળી ગઈ એના માટે. સરસ. તો ખેડૂત મિત્રો, કે આ પ્રવીણભાઈ ખેડૂત છે, એમને તમાકુ તો એમનામાં જ રાખી છે, પણ એની જગ્યાએ જે અંદર ખેતરની અંદર રોપ મારી દીધી. પછી કેટલા વીઘામાં તમે ભીંડા વાયા? ચોળી વાય કે ભીંડા તો વાયા નથી ને? ચોળી વાય. પછી એને ગવારની ખેતી, ગવાર બી વાયો, મરચા બી વાયા, અને બીજું શું વાયેલું તમે અંદર? પેલા ભટ્ટા, ચોળી, પછી મરચા, પેલા ઉનાળુ મરચા આવે ને રે, અને થોડો ગવાર વાયો. એટલે ટોટલી પછી પેલી કારેંગડી હશે અંદર. કાલેંગડા પીવાય? હા.
તો ખેડૂત મિત્રો, આ પ્રવીણભાઈએ આ પુના વિકાની ખેતરની અંદર તમાકુનો એમનો કોઈ ભરોસો લાગતો નથી. તમાકુ તમને થાય એવું લાગે કેટલી થશે ના, અંદાજે? પાણીનું બિલે નહીં નીકળે. તો ખેડૂત મિત્રો, જો આપણે કોઈ ગલતી કરી દેતા હોય, થતી જ હોય, દરેક ખેડૂત અખતરા કરવા જાય તો ગલતી થતી હોય, પણ ખેડૂતનો દીકરો કોઈ દિવસ હિંમત હારતો નથી. તો પ્રવીણભાઈએ આ પુણા વિકાની ખેતરની અંદર અમુક 3 ચારાની અંદર ગવાર વાયો, 3 ચારાની અંદર ભટ્ટા વાયા, 3 ચારાની અંદર ચોળી વાઈ, 3 ચારાની અંદર મરચા વાયા, અને સાઈડની અંદર જે જગ્યાઓ છે એની અંદર કાલેંગણાની બી ખેતી કરી છે. જો કુદરત કરે અને ભગવાન રાજી રહે તો એમને એ પાક સારો થઈ જાય તો આ નુકસાન એમને નીકળી શકે એમ છે. તો પ્રવીણભાઈ સાહસ તો સારો સરસ કર્યો. તો એ વિશે તમે ખેડૂતોને કહો, કોઈ આ રીતે થતું હોય ઘણા ખેડૂતોને, તો એના માટે શું કરવું? હિંમત હરાય કે ના હરાય? હિંમત હારવાની ના હોય. ખેડૂતને ગમે તેને ગમે તો તકલીફ આપવાની જ છે. એક ક્ષેત્ર સારું હોય તો એક ક્ષેત્રમાં વીક થાય, પણ હિંમત કદી હારવી નહીં અને કામ કરે જવું પડે. કોકનું કોક નવું નવું વિચારી અને આપણે કામ કરે જવાનું. તમને લાગે છે કે હું આ ખેતી કરીને કમાણી કરીશ? મને વિશ્વાસ છે એટલે તો હું આ મહેનત કરું. ખેડૂતનો દીકરો કોઈ દિવસ હિંમત હારતો નથી. આ ખેડૂતને પણ હજુ વિશ્વાસ છે કે હું ફરીથી આ પાક ઉભો કરીશ અને સારી આવક મેળવીશ. તો આ તમાકુ, આ મારી તમાકુ તો તમે ઓલરેડી તમારા કરતા 8 અઠવાડિયું પાછળ હતી, તો તમને અમારી તમાકુ જોઈને એમ તો લાગતું છે કે મારી તમાકુ કેમ આવી થઈ, એવું લાગે ખરું? એમ લાગે તો ખરું જ કે યાર મહેનત કરી. મહેનત કરી એટલે લાગવાનું તો ખરું જ કે આટલો ખર્ચો કર્યો, મહેનત કરી તો લાગવાનું તો ખરું જ. આ બીજા પાકની તમને ભરોસો વિશ્વાસ છે કે આ બીજા પાકની અંદર હું મહેનત કવર કરી લઈશ, કવર કરી લેશો? તો ખેડૂત મિત્રો, તમે પણ કોઈ બી ખેડૂત ગમે તે વાવેતર કર્યું હોય એમાં કઈ કદાચ ભૂલ થતી હોય, દવા છોટવામાં, દવા નાખવામાં, તો બિયારણમાં બી, તો તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. આ ખેડૂતમાં જેટલી હિંમત રાખજો અને મહેનત કરતા રહેશો તો ફળ ભગવાન આપવાનો જ છે. જો તમને આ અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને શેર, સબસ્ક્રાઇબ, લાઇક તો જરૂર કરજો, અને આ વિડીયો તે બીજા ખેડૂતો પર મોકલજો કે જેથી બીજા ખેડૂતોને ખબર પણ પડે કે ભાઈ નુકસાન તો ખેડૂતના દીકરો છે, ખેતી કરતા હોય, કોઈ કુદરતી આફત બી આવતી હોય, એના લીધે નુકસાન આવતું હોય, તો પછી એમ સમજવાનું કે કંઈક આપણા નસીબમાં એવું લખાયેલું છે કે નુકસાન આવ્યું. તો જય જવાન, જય કિસાન.